વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે ભાવનગર વેરાવળ ડ્રેનેજે ઝંપલાવતા સાગર કારિયા નામના યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। રેલવે પોલીસની પ્રાથમિક તપાસમાં પરિવારજનોએ જણાવ્યું હતું કે મૃતક સાગર કારિયાએ થોડા સમય પહેલા એક મહિલા સાથે મૈત્રી કરાર કર્યા હતા, પરંતુ તે મહિલા સાથે અણબનાવ થતા ગતરોજ તેઓ પોલીસ સ્ટેશન જઈને અલગ થયા હતા। આ બાબતનું લાગી આવતા યુવકે કેશોદના પાનદેવ સમાજ નજીક પોતાનું બાઇક મૂકીને રેલવેના પાટા પર ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી। હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે કેશોદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે અને રેલવે પોલીસ તથા કેશોદ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। એને 2 મહિના પહેલાં મૈત્રી કરાર કરેલા હતા। બેનું મન દુઃખ થતા કે અમારે છૂટું થઈ જવું છે। કાલે અમે પોલીસ ચોકીએ ગયા હતા તો એ 3:30 વાગે કાગળિયા કરવાના હતા। એ કાલે અમે 2 દિવસ પછી આવશું એ કે, અને આ ઘટનામાં ભાઈને લાગી આવતા ભાઈએ આ પગલું ભરેલું છે તો અમને પૂરતો ન્યાય મળે એવી અમારી અપેક્ષા। ક્યારે બન્યું છે? આ 10:30 વાગ્યાની ટ્રેનમાં બનેલું છે આજે, અને